રંગબેરંગી ફુગ્ગા વેચતા આ દાદાના ચહેરાનો રંગ સાવ ઉતરી ગયેલો લાગતો હતો. ફુગ્ગાઓ ચમકતા હતા જેમ કે સપનાઓ જેવી વાત હતી, અને દાદા જીવનની સચ્ચાઈ જેવી શાંત સફેદતામાં બેઠા હતા. હું પાસે ગઈ અને પૂછ્યું, દાદા આજે અહીં કેમ બેઠા છો? મેં તો તમને હંમેશા બજારમાં જોયા છે. ત્યારે તેમણે પગ બતાડતા કહ્યું, હવે આ પગના દુખાવામાં ચાલી નથી શકતો. દવાનો ઢગલો બતાડતા દાદાએ કહ્યું કે હવે તો ફુગ્ગા વહેંચી બાળકોના હાસ્યના સહારે મારી પીડાને ભૂલાવવાની કોશિશ કરું છું. બાકી આ દવાથી તો મારું દુઃખ મટે એવું લાગતું નથી. દાદાએ મને તેમના પસંદીદા રંગનો ફુગ્ગો આપ્યો અને કહ્યું કે આજના દિવસમાં તો મેં માત્ર 5 ફુગ્ગા વહેંચ્યા છે. દુઃખમાં પણ મેં સ્મિત નથી ગુમાવ્યું અને લોકોને લાગે છે કે મારે કોઈ તકલીફ જ નથી. મેં દાદા પાસેથી બધા જ ફુગ્ગા ખરીદી લીધા. ત્યારે તેમણે મારા માથા ઉપર હાથ મૂકતા કહ્યું, તમે આજે આ વૃદ્ધનો દિવસ ખાસ બનાવી દીધો. દાદાએ મને જે પહેલો ફુગ્ગો આપ્યો હતો તે મેં પાછો આપતા કહ્યું કે આ તમારા માટે છે દાદા. તેમણે બાળકની માફક તે ફુગ્ગો આકાશમાં છોડ્યો. મેં દાદાના ખિસ્સામાં ખુશીઓનું બંડલ મૂક્યું. ત્યારે તેમણે કહ્યું કે જેમણે જીવનમાં દુઃખ જ નથી જોયું તેમને પોતાની તાકાતનો અંદાજો ક્યારેય નહીં આવે. જ્યારે હું ફુગ્ગા લઈને નીકળી ત્યારે લાગ્યું કે મેં દાદા પાસેથી ફુગ્ગા નહીં પણ મારું બાળપણ ખરીદ્યું હતું. બાળકોના નાના હાથમાં મેં જ્યારે ફુગ્ગા આપ્યા ત્યારે લાગ્યું કે જાણે તેને બધું જ મેળવી લીધું હોય. આપણું જીવન પણ ફુગ્ગા જેવું જ છે ને. જ્યાં સુધી આપણે તેને છોડશું નહીં ત્યાં સુધી આપણે ક્યારેય નહીં જાણી શકીએ કે આપણે કેટલા ઊંચા ઉડી શકીએ છીએ.